ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા છે 10 અને રેડી થઈ ગયા છે મેરેજમાં જવા માટે. તો અમારી શેરીમાં જ મેરેજ છે, ક્લબમાં ઘર જેવો સંબંધ છે એટલે જવું તો નહોતું પણ હવે જવું પડશે કેમ કે ઘરના ઘર જેવો સંબંધ છે એટલે 2-3 વખત કહી ગયા છે ઘરે આવીને કે બેનને લઈને આવજો ને બધા આવજો. તો કાલે માંડવામાં નહોતી ગઈ, સાંજે રાસમાં પીઠીમાં પણ નહોતી ગઈ. તો અત્યારમાં સાંજે પાછા કહેવા આવ્યા હતા. મમ્મી કે અત્યારમાં આવજે ને પપ્પા કે અત્યારમાં જઈશું ઘડીક જઈને પાછા આવી આવશું. તો ખાલી બકાડવા જવાનું છે. તો રેડી થઈ ગયા છે જવા માટે અને બહાર કારીગર વાટ જોવા મળ્યા છે કે બેન કે તુલસીબેન કે વિડીયો બનાવો ને શું વાર છે, તુલસીબેન વિડીયો બનાવો ને શું વાર છે. તો મેં ચલો મેં રેડી થઈ જાઓ ને પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તો પછી જવાનો ટાઈમ થઈ જાય ને આપણે રેડી થવાના રહી જઈએ એટલે પછી રેડી થઈ ગયા છે જો. અને હવે જઈએ બધા કારીગર આગળ ને કારીગર આપણી રાહ જોઈને બેઠા છે. ચલો તમને પણ મળાવી દો ને ગુડ મોર્નિંગ કરાવી દો. ચલો વિડીયો બનાવી દો ફ્રેન્ડ્સ. તો ફાઇનલી અમારા મામીને ઉતાવળ છે. ગુડ મોર્નિંગ મામી. એવું છે તો જમીન નિશાળ જાય બસ એમ જ હોય. બધા કારીગર નથી આવ્યા, અડધા કારીગર લગ્ન જ કરે છે. તો લગ્ન કરે છે બધા આવી ગયા છે. પૂરી બેન ને બધા આવી ગયા છે, હિરાલ બેન ને બધા. અને બધાને એક એકને મળાવી દઉં. ચલો મામી ને છૂટા હો મામી આવો તમતા અભયભાઈ તૈયાર કરી આવો જાઓ. ગુડ મોર્નિંગ દયુબેન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમારા દયુબેન ને વધારે રસ હતો અમારા મનીષાબેન ના લગ્ન નો કા? અમારે કુટુંબ મરણ થઈ ગયું છે એટલે મારા બધા જ કાર્યકરો જવાના છે ને હું એક નથી જવાની. કાંઈ વાંધો નહીં, મનીષા ખોટું નહીં લગાડે તમારે કુટુંબ છે મોટા હાહુ થાય એટલે પછી એને નો જવાય ને. હા કાંઈ વાંધો નહીં, મનીષા પાછી ફરીને આવે ને આટો મારી હા. ચાલો હવે આપણે બીજા કારીગર આગળ જઈએ. ચલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા શરદી કેમ રહી? શરદી આજે બહુ વધારે વધી ગઈ. તો અમારે કેમેરો ફેરવવો પડશે ખબર કાઢવા હાટું. હવે કેવો શરદી આજ બહુ થઈ ગઈ છે. આજે મને મજા નથી, મને પછી રજા છે એટલે હું જમવા જવા નથી. ઘરે કેમ નથી આવું? મજા નથી, મારા નણંદની તબિયત ખરાબ છે એટલે બપોર પછી દવાખાને દાખલ કરવાના છે. રસોઈ પાણી જમવાનું કેટલી મારે ઘરે બનાવવાનું આવું હોય. તો અમારે તો મનીષાબેન લગ્નમાં નથી આવવાનું ના, મારે ઘરે જમવાનું છે, દવાખાને દાખલો છે. બાકી બધા રેડી થઈને બેઠા છે સવારના. ચાલો ઘણો હતો જવાનો પણ આવી રીતના પ્રોબ્લેમ છે એટલે જવાનું છે નહીં. ચાલો ફ્રેન્ડ તો હવે મારી હાથનું તમે જમી લેજો. જમવાનું તો બાણું છે પણ તો ન જાય તો મમ્મી ને પપ્પા ને એમ થાય કે બેન ને મારા ઘડી કેવા જાય તો આવતા નથી એવું થાય. તો એ પણ કેટલી વખત થઈ જાય તો મેં કીધું ના હું આવીશ. તો ચાલો આપણે પણ પૂરી બેન ને મળી આવી. તમે તબિયત ધ્યાન રાખજો. હા કાલ પાછા સવારમાં લઈ આવજો. તમારું ઘરે બોલીએ હાલો જો એકને ઘરે બોલતા જ આવડે. બધા કરતા રાવડો એનો જ મોટો છે. મને દયા જ બોલતા ને ઘરે જ બોલતા ન થાવ. જો આ અમાર વસાને સાચી છે. જો ઘરે કોઈ હાલવા ન દે એટલે આયા કોઈ કઈ કે ને કોઈ હોય જ નહીં બોલવાનું તો પછી આયા જ બોલવાનું. અને અમારે ઈના બેન તો બધા કરતા વધારે રાઈડું દેખેરા કરે તો એમ કે મને બોલતા નથી આવડતું. બહાર જ છે એટલા બધા કરે અહીં. તો ચાલો આપણે ઈના બેન ને ગુડ મોર્નિંગ. ઈના બેન ગુરી બેન આગળ આવી ગયા. ગુરી બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગુરી બેન. ગુડ મોર્નિંગ. હામાં ગુરી બેન કરી ઓલા
સબસ્ક્રાઇબર વિચાર કરે ક્યારેક ક્યારેક કોને કોણ કેસ ભૂરી દે આ ભૂરીબેન છે ને હું ભૂરી છું. મારું નામ તુલસીબેન છે, સાચું નામ ને ખોટું નામ ભૂરીબેન છે એટલે. મારું નામ તનિષા છે, તમન્ના નથી, હીરાબેન. આ દાદા નથી ને તો બધા હારખાઈ મસ્તી હશે અને આ માતા તો પટકા મસ્તી એટલે હા, તો બોલો ને. હા બોલ્યા ભૂરીબેન બોલવું પડે, થોડુંક થોડુંક બોલો. આ ભૂરીબેન બધા પેલા ઉતાવળા થતા હતા કે હીરોબેન વિડીયો બનાવો. આ તો બે ચોમાસાનું કા ભૂરીબેન લગ્નમાં જવાનું. મનીષાના હા, મનીષાનું. તમને પણ બતાવશો હો, તમે તારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કરવાનો તો ને કા ઈ હાટુ તને પપ્પા એને પેલા બોલાયા છે, ઘણો આગ્રહ કરતા હતા. 2-3 દિવસ પહેલા પણ આવ્યા હતા ત્યારે તે એન પપ્પા કે અમારા ઘરે આવજો, તમે યુટ્યુબમાં વિડીયો પણ બનાવજો અમારો, તો આપણે ત્યાં જાશું, બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને હવે આપણે જાશું હિરલબેન આગળ. હાલો. ગુડ મોર્નિંગ હિરલબેન, કેમ છો? હિરલબેન ને એક બીજું વાત કહું ને તો એને કંકુ પગલા કરવા જવાનું છે. એનો ઉત્સાહ વધારે છે ને. હા એમ. ક્યાં ગામ? લાપાળિયા. તો એને જવાનું છે કંકુ પગલા કરવા માટે કાલે. તો ફૂલ તૈયારી હાલે છે એના માટે. જો મહેંદી વેંદી તૈયાર થઈ ગયા છે. પાર્લરમાં જવાનું બાકી છે. પાછું આવવાનું છે ને? હા તો વાંધો નહીં. બધા પોતપોતાની તૈયારીમાં છે. તો તમારે કપડા ચેન્જ કરવા જવાના કે કાલે તૈયાર થઈ જાય એટલે અહીં આવજો પાછી. હા સવારમાં જોવાનું. બતાવવા આવશે. એટલે કાલે જવાનું છે ને સસરાને ત્યાં કંકુ પગલા કરવા. મમ્મી પણ આવી ગયા છે ને મારા હિરલબેન પણ બેઠા છે. મહેંદી તમારી બતાવો. કલર મસ્ત આવ્યો. કલર એ મસ્ત આવ્યો. નિતેશ બહુ લવ કરે. નિતેશ કુમાર જોશે ને તો કે આ ભૂરીબેન પણ હરખાઈ ના લીધા. મસ્ત કલર ચડ્યો છે. નજર ન લાગે. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે મમ્મી આગળ જઈએ. પપ્પાને કેટલા મમ્મીને પણ બોલાવી છે. હિરલબેન બાકી છે અમારા. એની મોટી બેનને લગ્નમાં એને જવાનું છે હમણાં. એની મોટી બેન થાય? મોટી બેન છે. તો લે આવું તે હમણાં. ગુડ મોર્નિંગ. હા તો તમારે લગ્ન કરવા આવવાનું? મોટી બેન. તો તું કેમ આવી છે? મોટી બેન ના લગ્ન છે તો તૈયાર થઈ ન્યારે. હમણાં તૈયાર થવા જવાનું છે. હજી થોડીક નર્વસ થાય છે બોલવામાં. આ બધા ટેવાઈ ગયા છે. હિનાબેન તો ખાસ તો થોડીક નર્વસ થાય છે બોલવામાં. તો કે હું કોઈ બોલી નથી એટલે તો હવે બોલીશ ને, આવડી ગયું ને. બસ આમાં કાંઈ ન હોય, વાતો કરવાની હોય. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો હવે મમ્મી આગળ જઈએ. પીનલબેન ના હીરા ખોટી કર્યા છે તો પીનલબેન મંડો ખસવા. તો ચાલો હવે મમ્મી આગળ જઈએ. ચાલો મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અમે મા દીકરી રેડી થઈ ગયા છીએ અને મને પેલા સજાવી નાખી છે, પછી એનો વારો લીધો. તો કામ પપ્પા નથી એટલે પપ્પાની જગ્યાનું કામ આવી ગયું. વધારે કામ મારે કરવું પડે. તો જોવાને પણ સામું નહોતા જોતા, બોલતી હતી હું મારા કામમાં ઓછે જ એટલું ધ્યાન નહોતું. અને પપ્પા ક્યાં ગયા છે? ઓલા ફેરી ગયા, ઓલા ઘરે. હું તો રેડી થતી હતી કે પપ્પા વહી ગયા છે, તો હમણાં પાછા આવી જશે. તો હમણાં રાહુલ ચિરાગ ને લઈને આવતા રહેશે ને પછી જવાનું છે મનીષાબેનના લગ્નમાં. નહીં, મનીષાના લગ્નમાં જવાનું છે. તો મનીષાનો વધારે આગ્રહ છે એનો ને પપ્પાનો ને મમ્મીનો. કા અમારા કારીગર છે તો આગ્રહ હોય જ છે ને, અને ઘર જેવો સંબંધ છે એટલે પછી જવું પડે એમ છે. નહીં મમ્મી? જવું પડે. તો રેડી થઈ ગયા છીએ અને લગ્નમાં જવા માટે. તો મમ્મીની કાલે માંડવામાં અને પીઠીમાં રાસમાં બધે બગાડ્યા. રાસમાં તો નહોતા ગયા, ખાલી રાસમાં આમને માટો મારવા ગયા હતા. તો ત્યારે પણ એના મમ્મી પપ્પાએ કીધું છે અને ખૂબ આગ્રહ કર્યો છે અને ઘરે આવીને પણ 2-4 વાર કહી ગયા છે.
એટલે પછી જવું પડે એમ છે નજીકમાં જ તે, આપણે બાજુમાં જ તે. તો જાન ખાલી આવે છે એમાં આપણી અમારી નાતની વાડીમાં, જ્ઞાતિની વાડીમાં, તળપદા કોળીની. તો ત્યાં જવાનું છે. તો જવું નહોતું પણ હવે 11:30 થઈ ગયા છે, એટલે હવે જમવા જઈશું. થોડી વાર ત્યાં આંટો મારતા આવશું, થોડી વિડીયો ક્લિપ લેતા આવશું ને તમને પણ બતાવશું. તો એના પપ્પા અને મમ્મીનો ઘણો આગ્રહ હતો કે તમે યુટ્યુબમાં વિડીયો બનાવજો અને તમે ખાસ આવજો એમ. તો હવે ત્યાં જશું, તો ત્યાં જઈને તમને પણ મળાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો સારું, ચાલો ત્યાં જઈને મળશું. ઘરે આવતા રહ્યા છે લગ્ન કરીને, અને રાહુલ ચિરાગ પણ જતા રહ્યા છે જમી કાઢીને તરત એના ઓફિસે, અને પપ્પા અને મમ્મી અહીંયા બેઠા છે, ફોન જોવે છે. અને જે અમે આવ્યા છીએ આવીને હવે ફટાફટ ચેન્જ કરી નાખીએ, પછી મળશું. તો ફાઇનલી આજનો વિડીયો પૂરો કરી. વિડીયો તમને સારો લાગ્યો હોય તો મનીષાના લગ્નનો, તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલ પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.